સાંતલપુરમાં મેઘતાંડવથી ભારે તારાજી અને એક ગામનો સંપર્ક વિહોણા બનતા રાહત કાર્ય તેજ કરાયું. વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ મોકલવાની કામગીરી કરાઈ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં થયેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી જનજીવન પર ગંભીર અસર પડી છે. વરસાદી પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને સ્થાનિક જળાશયો છલકાવાને કારણે સ્થિતિ વધુ વિકટ બની છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા સાંતલપુરમાં 10 જેટલા વીજળીના થાંભલા ધરાશાયી થતા આસપાસના ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને સાંતલપુરમાં ફસાયેલા 15 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અસરગ્રસ્તો સુધી મદદ પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે હજારોની સંખ્યામાં ફૂડ પેકેટ તૈયાર કરી સંપર્ક વિહોણા બનેલા ગામોમાં મોકલવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાંતલપુરના 2 જળાશયોમાં પાણીની ભારે આવક થતાં તે છલકાઈ ગયા હતા, જેના કારણે પૂરની પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિને સામાન્ય કરવા ખાસ કરીને વીજળી અને માર્ગ વ્યવહાર પુનઃસ્થાપિત કરવા માટે તમામ સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે. પડોશી બનાસકાંઠા જિલ્લામાં પણ સમાન પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા, જે આ ક્ષેત્રમાં રાહત કાર્યોની વ્યાપકતા દર્શાવે છે. પાટણ નગરના સ્વયંસેવકોએ નગરની બધી જ વસ્તીમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં સારી એવી સંખ્યામાં જુદા જુદા પ્રકારના અન્ન અને જરૂરી સાધન સાથે એ વિસ્તારમાં મોકલવા માટેનો પ્રયાસ કર્યો છે. અને આ વખતે જ્યારે સાંતલપુરમાં આ પ્રકારની તબાહી આવી ત્યારે નગરની સોસાયટીના માતાઓ બહેનોએ પણ રાત્રે 10 વાગે જાગીને પણ જરૂરી સુખડી, રોટલી, ભાજી આ પ્રકારની જરૂરિયાતની વસ્તુઓ તરત બનાવીને સવાર સુધીમાં આપણને બધાને પહોંચાડી દીધી છે. અને એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ અને અન્ય પરિવાર ક્ષેત્રના કાર્યકર્તાઓએ પણ ખૂબ જ સારી રીતે મહેનત કરીને આજે એક સરસ મજાનું કામ કરવાનો પ્રયાસ કર્યો છે.